મહત્વના સમાચાર મહેસાણા ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલના નજીકના ગણાતા અરવિંદ પટેલે રાજીનામું આપી દીધું છે। મેન્ડેટ નહીં મળતા જિલ્લા વેપાર સેલના સંયોજક પદેથી રાજીનામું આપી દીધું। અરવિંદ પટેલે ધારાસભ્ય કિરીટ પટેલ સામે પણ ગંભીર આરોપો લગાવ્યા છે। એપીએમસીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ ન આપતા અરવિંદ પટેલ નારાજ હતા અને હવે તેમણે રાજીનામું આપી દીધું છે। ધારાસભ્ય કિરીટ પટેલની નજીકના માનવામાં આવે છે અરવિંદ પટેલ। જો કે જે જાણકારી મળી છે તે મુજબ અરવિંદ પટેલે કિરીટ પટેલની સામે પણ ગંભીર આરોપો લગાવ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલના નજીકના ગણાતા અરવિંદ પટેલે મેન્ડેટ ન મળતા તેઓ નારાજ હતા અને એટલે જ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એપીએમસીની ચૂંટણીમાં ભાજપે કિરીટ પટેલને મેન્ડેટ નહોતું આપ્યું, જેના કારણે અરવિંદ પટેલે રાજીનામું આપી દીધું છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, કિરીટ પટેલ ઉપર અરવિંદ પટેલના શું આરોપો છે? જે રીતે ઊંઝા એપીએમસીની ચૂંટણી હતી ને, આ ચૂંટણીમાં લઈને ક્યાંક ને ક્યાંક મેન્ડેટને લઈને વિવાદ છે, તો ત્યારબાદ જે વેપારી સેલના મહેસાણા જિલ્લા ભાજપના સંયોજક છે અરવિંદ પટેલ, તેમને પક્ષમાંથી અને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે। તેમનો સીધો આક્ષેપ છે કે તેમની સાથે અન્યાય કર્યો છે ને જે કિરીટ પટેલ છે તેમના દ્વારા તેમને મેન્ડેટ આપવાની વાયદો કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ડેટ આપવામાં આવ્યો નથી। મેન્ડેટ ના આપતા તેઓ નારાજ થયા છે ને તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। કહે છે કે જે રીતે ભાજપના બે જૂથો ઊંઝા એપીએમસીની ચૂંટણી મેદાનમાં હતા ત્યારે મેન્ડેટ કોને આપવો તેને લઈને પણ વિવાદ હતો, ત્યારે ભાજપે જે મેન્ડેટ આપ્યા તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ભાજપમાં નારાજગી જોવા મળી છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।